અમેરિકામાં નોકરી અપાવવાના નામે કન્સલ્ટન્ટે ₹1.34 કરોડ ખંખેરી લીધા છે। વડોદરાના ગેંડા સર્કલ નજીક ઓફિસ ધરાવી અમેરિકાને નોકરી અપાવવાના નામે ₹1.34 કરોડની છેતરપિંડી કરનાર સંચાલક સામે પોલીસની ફરિયાદ નોંધાઈ છે। માંજલપુરના હરિધામ ફ્લેટ્સ ખાતે રહેતા જિગ્નેશ પટેલે પોલીસને કહ્યું છે કે અમેરિકામાં એક પરિવારને દેખરેખ રાખવા માટે મહિલાની જરૂર હોવાથી મેં એડવર્ટાઇઝ આપનાર વ્યક્તિનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો। હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલે મારી સાથે વાત કરી હતી અને એમને સારાભાઈ કેમ્પસ ખાતે નોટ્સ આઈટી પાર્ક ખાતે રૂબરૂ બોલાવ્યા હતા। હું અને મારી પત્ની ઓફિસ સંચાલકને મળવા ગયા ત્યારે તેમણે ડોક્યુમેન્ટ્સ લીધા હતા અને ₹7 લાખનો ખર્ચ થશે તેમ કહ્યું હતું, જેથી મેં આ રકમ ચેક તેમજ કેશથી ચૂકવી હતી। ત્યારબાદ તેણે કોઈ પ્રોસીજર કર્યો ન હતો અને ₹1.5 લાખ પરત આપ્યા હતા।